રાજ્યના નવીન ડીજીપી જીએસ મલિક ચાર્જ સંભાળતા સાથે જ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. જીએસ મલિકે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે સ્થાનિક કક્ષાએ જે લોકો છે, જે તેમના સમસ્યાઓ છે, તે સ્થાનિક કક્ષાએ ઝડપી હલ થાય તેને લઈને એક મહત્વપૂર્ણ કચેરી હુકમ કર્યો છે. અને તે હુકમની અનુસાર દરેક પોલીસ કમિશનરથી લગાવીને પીઆઈ સુધીના જે અધિકારીઓ છે તેમને દરરોજના 2 કલાક જે જનતાના પ્રશ્નો સાંભળવા માટે સમય ફાળવવો પડશે. હવે આ જે હુકમ છે તે વિગતવાર હુકમ શું કહે છે તેની આપણે વાત કરીએ. નમસ્કાર, હું છું અમીન પરમાર. તમે જોઈ રહ્યા છો ઇન્ડિયા વોઇસ. રાજ્યમાં નાગરિકોને ફરિયાદો અને રજૂઆત જે સ્થાનિક કક્ષાએ ઝડપી અને જે અસરકારક નિકાલ થાય તે માટે જે ગુજરાતના પોલીસ વડા જીએસ મલિકે એક મહત્વપૂર્ણ કચેરી હુકમ જાહેર કર્યો છે. આ હુકમની જો આપણે વાત કરીએ તો ઐતિહાસિક નિર્ણય હેઠળ જે હવે રાજ્યના તમામ પોલીસ સ્ટેશન કમિશનરથી લઈને જે પોલીસ સ્ટેશનના પીઆઈ કક્ષાના જે અધિકારીઓ છે તેઓને દરરોજ ફરજિયાત 2 કલાકનો સમય નાગરિકોના પ્રશ્નો સાંભળવા માટે હવે ફાળવવો પડશે. આ હુકમનો જો અત્યારે મુખ્ય હેતુની જો આપણે વાત કરીએ તો ડીજીપી કચેરી કે સચિવાલય સુધી જે લોકોને ધક્કા ન ખાવા પડે તેનો મુખ્ય હેતુ છે. નવી ગોઠવાયેલી વ્યવસ્થાની જો વાત કરીએ તો રાજ્યના તમામ પોલીસ કમિશનર, સંયુક્ત અધિક, નાયબ અને મદદનીશ પોલીસ કમિશનર, રેન્જ આઈજી તથા જિલ્લા પોલીસ વડા કક્ષાના તે તમામ ઉચ્ચ અધિકારીઓ દરરોજ બપોરે 12 થી 2 વાગ્યા સુધી ફરજિયાત પોતાની કચેરીમાં હાજર રહીને મુલાકાતીઓને સાંભળશે. જો કોઈ અનિવાર્ય કારણસર મુખ્ય અધિકારી હાજર ન હોય તો કચેરીના વરિષ્ઠ અધિકારી અથવા લીડર અરજદારોની રજૂઆતો સ્વીકારી તેની પ્રાથમિકતા અને ધોરણે નિકાલ માટે આગળ વધારશે તેવો હુકમ કરવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસ સ્ટેશનના સ્તરે પીઆઈ કે થાણા અમલદારો માટે સાંજે 4 થી 6 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન તેઓએ પોલીસ સ્ટેશનમાં હાજર રહી નાગરિકોની ફરિયાદો સાંભળવી અને જરૂરી કાર્યવાહી શરૂ કરવી રહેશે. પોલીસ વિભાગનું માનવું છે કે આ વ્યવસ્થાથી સામાન્ય નાગરિકોને નાના મોટા પ્રશ્નોના ઉકેલ માટે ઉચ્ચ કચેરીઓને જે ધક્કા કાપવાની જરૂર હોય છે તે જરૂર હવે નહીં પડે. તે એનો મુખ્ય હેતુ છે જે આ નવા હુકમનો. જો ડીજીપીના આદેશ મુજબ અરજીઓના નિકાલ માટે પણ કડક સમય મર્યાદા નક્કી કરવામાં આવી હોય. આર્થિક ગુનાઓ, વૈવાહિક અને પારિવારિક વિવાદો, તબીબી બેદરકારી તેમજ ભ્રષ્ટાચાર સંબંધિત જે ફરિયાદોનો નિકાલ વધુમાં વધુ 6 અઠવાડિયામાં કરવો પડશે. જ્યારે અન્ય તમામ પ્રકારની સામાન્ય અરજીઓના નિકાલ 15 દિવસ લાવવાનો નવીન ડીજીપી જીએસ મલિક દ્વારા અત્યારે હુકમ કરાયો છે. વહીવટી પારદર્શિતા જળવાઈ રહે તે માટે દરેક કચેરીમાં અરજદારોની વિગતો નોંધવા વિશેષ રજિસ્ટર રાખવાની સૂચના પણ આપવામાં આવી છે. ઉપરાંત કોઈ અરજીની પ્રાથમિક તપાસ દરમિયાન સંજ્ઞેય ગુનો બન્યો હોવાની સામે આવે તો તાત્કાલિક એફઆઈઆર નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની ફરજિયાત સૂચના આપવામાં આવી છે. ડીજીપી જીએસ મલિકે તમામ અધિકારીઓને દરેક અરજીની તપાસ તટસ્થતા અને ન્યાયસંગત રીતે થાય તેની ખાસ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. હવે ડીજીપી જીએસ મલિક દ્વારા જે હુકમ કરાયો છે તે હુકમને લઈને જે સ્થાનિક કક્ષાના પ્રશ્નો છે તેનું ઝડપી નિરાકરણ થાય તે એનો મુખ્ય હેતુ છે. ત્યારે હવે આ જે સ્થાનિક કક્ષાના પ્રશ્નોનું નિરાકરણ કમિશનરથી લગાઈ અને પીઆઈ સુધીના જે અધિકારીઓ છે કેટલી હદે આ હુકમના પાલન આધીન અને આનું પાલન કરે છે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. જો આ નિરાકરણ આ કમિશનરના જીએસ મલિકના હુકમને પાલન કરવામાં આવે તો કદાચ ક્રાઇમ રેટમાં ઘટાડો થઈ શકે છે. જો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.